નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ધોરણ 11 વિષય BA ચેપ્ટર નંબર 6માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીનો અર્થ, તેની લાક્ષણિકતાઓ અને તેના ફાયદા વિશે આગળના લેક્ચરમાં શીખી ગયા. આજે આપણે જોવાનું છે તેની મર્યાદાઓ. તો કંપનીની સૌથી પહેલી જે મર્યાદા છે એ છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. એટલે કે જ્યારે કંપનીને અસ્તિત્વમાં લઈ આવી હોય, તમને બધાને ખબર જ છે કે કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, એટલે કે તેની નોંધણી કરાવવી પડે છે. અને આ નોંધણી કરાવવી એના માટે તમે એસપીમાં ભણશો કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે અને એ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે. અને આ દસ્તાવેજો તૈયાર કરવા માટે નિષ્ણાંતોની સેવા લેવી પડે છે અને નિષ્ણાંતોની સેવા લેવા માટે ફી છે એ વધારે ચૂકવવી પડે છે. તે ઉપરાંત રજિસ્ટર પાસે તમે નોંધણી કરાવો ત્યારે પણ તમારે ફી ચૂકવવી પડે છે. એટલે કે તમે ધંધાકીય વ્યવસ્થાના જે બીજા સ્વરૂપો જુઓ છો એની સરખામણીમાં છે કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. બીજો છે ધારાકીય નિયંત્રણ. તો જેમ આપણે જોયું હતું કે ભાગીદારી પેઢીને ભાગીદારી કાયદો, ભારતીય ભાગીદારી કાયદો 1932 લાગુ પડે છે. એ જ રીતે કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, તો તેને કંપની અંગેના નિયમો જે હોય છે એ, એટલે કે સેબી દ્વારા અને કંપની કાયદો છે એ લાગુ પડે છે. તો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કંપનીએ તેની હયાતી દરમિયાન, એટલે કે જ્યાં સુધી એ કંપની ચાલુ હોય ત્યાં સુધી કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. નિયમિત સમયે પત્રકો, એટલે કે જે સમયે નક્કી કરેલ હોય એ સમયે પત્રકો, અહેવાલો અને હિસાબો કોની સમક્ષ, તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ મોકલવા પડે છે. સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. આ સેબી અંગેનો કાયદો છે. સેબી એટલે કે શેર બજાર ઉપર નિયંત્રણ રાખતો એક ધારો છે. ત્રીજું છે વહીવટી ખર્ચમાં વધારો. તો કે કંપની સ્વરૂપ જ્યારે તમે અસ્તિત્વમાં લાવો છો ત્યારે વહીવટી ખર્ચ વધુ થાય છે. બાકી બધા ધંધાકીય સ્વરૂપો કરતાં આમાં વહીવટી ખર્ચ કેવો થાય છે? વધારે. કારણ કે નિષ્ણાંતોને ઊંચી ફી ચૂકવવી પડે છે, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર, અને પાછું કંપનીએ સંશોધન પાછળ પણ મોટો એવો ખર્ચ કરવો પડે છે કે જેથી કંપનીના વહીવટી ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી છે આપખુદશાહી વહીવટ. આપખુદશાહી વહીવટ એટલે કે છે એ સભ્યો છે એ પોતાની રીતે કંપની છે એ ચલાવી શકે છે. કઈ રીતે? તો કે સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. જે સભ્યો છે એક માત્ર નામની જ સત્તા ભોગવે છે. શું કામ? તો કે અહીંયા શેરદીઠ મતાધિકાર, એટલે કે મૂડીને મહત્ત્વ આપવામાં આવે છે, માનવીને મહત્ત્વ આપવામાં આવતું નથી. શેરદીઠ મતાધિકાર હોવાના કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી, એટલે કે એક સાથે મળીને સંચાલન પર કાબૂ મેળવે છે. એટલે કે પોતે જે ધારે એ રીતે નિર્ણય કરી શકે છે. માની લો કે કંપનીમાં મોટાભાગના શેર છે એ 4-5 વ્યક્તિઓ ધરાવતા હોય ને એ 4-5 વ્યક્તિઓ સાથે મળી જાય તો વધુ મત એના જ થશે. એટલે નિર્ણય છે, સંચાલન છે એના હાથમાં જ રહેશે. હવે એને જે રીતે ઈચ્છા હશે એ રીતે એ કંપનીને ચલાવશે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરી શકે છે. પાંચમું છે રહસ્યની જાળવણીમાં મુશ્કેલી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે વૈયક્તિક માલિકીમાં એક જ માલિક હોય એટલે રહસ્યની જાળવણી થઈ શકે, ભાગીદારોમાં પણ થઈ શકે. જ્યારે કંપનીમાં છે એ રહસ્યની જાળવણી થઈ શકતી નથી. કંપનીએ તેના વાર્ષિક હિસાબો વર્ષ દરમિયાન, કંપનીનું હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે આખા વર્ષનો જે વહીવટ કરવામાં આવે તેને વાર્ષિક હિસાબો કહેવામાં આવે છે. કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી. ઓડિટ એટલે હિસાબો છે એ કાયદાની દ્રષ્ટિએ સાચા લખે છે કે નહીં એ હિસાબી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તેને ઓડિટ કહેવામાં આવે છે. એટલે કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે.
કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડે છે. હવે આ ડિબેન્ચર પરત અને બોનસ શેર છે એ આપણે આગળ જતાં જોઈશું. આથી રહસ્યની જાળવણી કેવી બને છે? મુશ્કેલ બને છે. એટલે કે ઘણી બધી માહિતી છે એ ઘણા બધાને જણાવવાની રહે છે. છઠ્ઠું છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. હવે અહીંયા છે કોઈ પણ નિર્ણય લેવો હોય તો નિર્ણય લેતા પહેલાં સભા બોલાવવી પડે છે અને સભા બોલાવતા પહેલાં પણ સભાની નોટિસ મોકલવી પડે છે. સભાની નોટિસ મોકલતા પહેલાં નોટિસ તૈયાર કરવી પડે છે કે જેમાં શું થાય છે, સમય લાંબો લાગે છે. એટલે નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવી પડે છે. સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. ઠરાવ પસાર કરવો એટલે કે શે બાબતે સભા બોલાવેલી છે એ. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. સાતમું છે ઓછી પરિવર્તનશીલતા. તો કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે? ઓછું છે. એટલે કે વૈયક્તિક માલિકીમાં માલિકને ગ્રાહક અનુસાર કોઈ પણ ઉત્પાદનમાં ફેરફાર કરવો હોય તે પોતાની રીતે કરી શકે છે. ભાગીદારીમાં બધા સાથે મળીને ઝડપથી નિર્ણય લઈ શકે છે. જ્યારે આ બંનેની સરખામણીમાં કંપનીમાં છે પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે? ઓછું છે. કારણ કે મહત્ત્વના ફેરફાર કરવા હોય તો પહેલાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. અને સામાન્ય સભા અંગેનો કંપની ધારાનો નિયમ એ છે કે સામાન્ય સભા બોલાવતા પહેલાં એના અગાઉ સભ્યોને નોટિસ મોકલવી પડે છે. નોટિસ મોકલતા પહેલાં નોટિસ છે લેખિતમાં તૈયાર કરવી પડે છે, જેમાં સમય વધારે લાગે છે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી મેળવવી પડે છે. અને એ સિવાયના જે મહત્ત્વના ફેરફાર કરવાના થાય તો એ ફેરફારમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પણ પરવાનગી મેળવવાની થાય છે કે જેની કાર્યવાહી કેવી હોય છે? લાંબી હોય છે. ત્યાર પછી છે આઠમું સટ્ટાખોરીને ઉત્તેજન. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. એટલે કે સંચાલકો છે એ એક બધા માહિતી જાણતા હોય છે, ખાનગી માહિતી કંપનીની, તો એ બધી માહિતી છે એ ખોટી બહાર પાડીને પણ શેર બજારમાં ભાવ ઊંચા પણ લઈ જઈ શકે છે અને નીચા પણ લઈ જઈ શકે છે. જ્યારે ભાવ નીચા લઈ જાય ત્યારે પોતે ખરીદી લે છે ઊંચા ભાવે અને પછી બજારમાં ઊંચા ભાવ થાય ત્યારે પોતે વેચે છે. આ રીતે કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. એટલે કે આ જે સટ્ટાખોરી કરવામાં આવે એમાં સૌથી વધારે નુકસાન છે નાના રોકાણકારો છે, ઓછી બચત ધરાવતા વ્યક્તિઓ છે, તેને નુકસાન જાય છે. નવમું છે સમાજને ગેરફાયદા. કામદારોની હડતાળ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. એટલે કંપની છે એમાં કામદારોનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે એ બધાને અન્યાય થતો હોય ત્યારે એ હડતાળ પર જાય ત્યારે પણ ઉત્પાદન કંપનીનું બંધ થઈ જશે તો એ સમાજને એટલું ઉત્પાદન નહીં મળે. જ્યારે માલિકો દ્વારા તાળાબંધી કરવામાં આવશે તો કામદારની રોજગારી અટકી જશે, ઉત્પાદન અટકી જશે. એનો ભોગ છેલ્લે કોને બનવું પડે છે? સમાજે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે. ઇજારાશાહી એટલે પોતાને મન ફાવે તેમ કરવું, એને કહેવામાં આવે ઇજારાશાહી. જે તમે અર્થશાસ્ત્રમાં ઇજારો એટલે શું એ ભણશો. જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઘરે રહો, સુરક્ષિત રહો.